વડોદરામાં કોર્પોરેશનના સ્મશાન સંચાલન મુદ્દે નવો વિવાદ સામે આવ્યો છે। ખાસવાડી સ્મશાનમાં દાનના નામે ઉઘરાણી થતી હોવાનો આક્ષેપ છે। ક્યુઆર કોડ દ્વારા દાન લેવાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રોકડ રકમ સ્વીકારવા વાઉચર બુક છપાવી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। કોર્પોરેશને ટેન્ડરમાં સંસ્થાને દાન સ્વીકારવાની આપી હતી પરવાનગી બાદ કોર્પોરેશને દાન લેવા મુદ્દે સંસ્થાને આપી હતી નોટિસ। કોર્પોરેશનની બેવડી નીતિ મુદ્દે હવે ચોક્કસ મોટા સવાલો છે। નોટિસ બાદ સ્મશાનમાંથી વાઉચર બુક હટાવી દેવાઈ છે। ત્રણ વર્ષથી આ જ પરિસ્થિતિ છે। કોર્પોરેશને ઓલરેડી નક્કી કરેલું છે કે આ બધાને ફ્રી સર્વિસ આપવાની, તે છતાં પણ અહીંના કેટલાય એવા લોકો છે કે જે રીતસરના ઉઘરાણા જ કરે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને કોર્પોરેશન એ બાજુ જોવાની તસદી પણ નથી લેતું। ઉઘરાણું થયું છે, વાઉચર નથી આપતા પણ ઉઘરાણું તો થયું જ છે। ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા સ્મશાનના સંચાલન માટે 10.42 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે બાદ સંચાલન કરતી સંસ્થા દ્વારા દાનના નામે રૂપિયા પડાવાતા હોવાના આરોપ લગાવાતા વિવાદ વકર્યો હતો। ત્યારે હવે 10 કરોડના કોન્ટ્રાક્ટ લઈ રાજકારણ ગરમાયું છે। વિપક્ષે આરોપ મૂક્યો છે કે ભાજપના નેતાઓની મિલીભગતથી આ કૌભાંડ અહીંયા ચલાવાઈ રહ્યું છે। 7,500 રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપી દીધું। પાછું શું કહે છે કે અંતિમ ક્રિયા કરવાવાળા માણસને થોડી પૈસા આપવાના છે, એટલે આ કોર્પોરેશન તમારા દસ્તાવેજ કરી આપ્યું છે। ભાઈ, આ વડોદરા શહેરના નગરજનોના પૈસાથી ચાલતી આ કોર્પોરેશન, પૈસા આફ્ટર તો એના જ પૈસા જાય છે અને પાછું તમે કંઈ ને કોઈ જગ્યા પર ટેક્સ વધારશો, એટલે અનેક બહાનાઓ કરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી અને ભાગીદારીનો ધંધો કરે છે, એ ચોખ્ખું દેખાઈ આવે છે। તો પહેલા દાન માટે પરમિશન આપવી અને ત્યારબાદ નોટિસ ફટકારવી, આ પ્રકારની કોર્પોરેશનની નીતિને લઈને વિવાદ છે। એક તરફ કોર્પોરેશન દ્વારા પ્રતિ મૃતદેહ રૂપિયા 7,000 ચૂકવવામાં આવે છે, બીજી બાજુ ખાસવાડી સ્મશાન સહિત 7 સ્મશાનનું સંચાલન કરતી માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દાનના નામે ઉઘરાણી થવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। જોકે કોર્પોરેશનની નોટિસ બાદ સ્મશાનમાંથી વાઉચર બુક હટાવી દેવાઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા કેટલાક નિર્ણયો એવા છે કે જેને લઈને વારંવાર વિવાદ ઊભો થઈ રહ્યો છે। જેવી રીતે સ્મશાનનું ખાનગીકરણ સંસ્થાઓને સોંપવામાં આવ્યું, 7,000 રૂપિયા પર ડેડ બોડી સંસ્થાને પાલિકા દ્વારા ચૂકવવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી। નાગરિકો દ્વારા કે અથવા પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે આવતા કોઈ પણ લોકોએ એક પણ રૂપિયો સ્મશાનોમાં જે સંચાલન કરતી સંસ્થાઓ છે તેઓને આપવાનો નહીં રહે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। જોકે આ નિર્ણય ફોક ગયો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે ખાસવાડી સ્મશાન સહિત 7 સ્મશાનોમાં સંચાલન કરતી માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાઉચર રાખી અને નાગરિકો કે જેઓ પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે આવતા હોય તેઓ પાસેથી ડોનેશન ઉઘરાવતા હોવાની એક જે વિગત છે તે સામે આવી હતી। સમગ્ર વિગતને લઈને કોર્પોરેશન દ્વારા આ ટ્રસ્ટને નોટિસ પણ ફટકારવામાં આવી, પરંતુ અંતે ખ્યાલ પડ્યો કે જે રીતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, ટેન્ડરની અંદર શરતનો ઉલ્લેખ પણ કરાયો હતો કે જે તે સંસ્થા પોતાને દાન ઉઘરાવવું હોય તો ઉઘરાવી શકે છે, પરંતુ તેના બદલામાં પાવતી આપવાની રહેશે। પાલિકાના જે અધિકારીઓ છે તેઓ દ્વારા ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું, કડક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ લોકોને અંધારામાં રાખી આ પ્રકારે ટેન્ડરનો જો ક્લોઝ આપવામાં આવ્યો હોય તો ક્યાંક નાગરિકોની લાગણી સાથે છેતરપિંડી પાલિકાના અધિકારીઓ જ કરી રહ્યા છે અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ ઉઠી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।